જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવશું અસલ કાઠિયાવાડી સ્વાદમાં સરગવાનું લોટવાળું ખાટું શાક। તેને બનાવવા માટે અહીંયા મેં પરફેક્ટ લોટ, દહીં કે છાશનું માપ સાથે સરગવાનું માપ પણ આપેલું છે। તો એકદમ પરફેક્ટ માપ સાથે પરફેક્ટ એવું શાક જે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું છે। તો એક વખત બનાવશો તો આ રીતે જ તમે બનાવશો, 100% ગેરંટી। તેની માટે 250 ગ્રામ સરગવાને આ રીતે એક આંગળીની સાઈઝના કટ કરી લીધા છે। આગળનો અને પાછળનો ડીટિયા તેમજ પાતળો ભાગને દૂર કરી આ રીતે સમારી લેવો। તો અહીં બધો જ સરગવો મેં સમારી લીધો છે અને એક કુકરની અંદર લઈ લીધો છે। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે સરગવો બહુ જાડો પણ નહીં ને સાવ પાતળો પણ નહીં, એવો થિકનેસ વાળો લેવો। સાથે નાની અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું અને અડધાથી પણ ઓછા ગ્લાસનું પાણી મેં અહીં નાખી કુકરમાં એક વિસલ થવા માટે ગેસ પર ચડાવી દીધું છે। હવે જ્યાં સુધી વિસલ લાગે ત્યાં સુધીમાં આપણે આ ચટણી તૈયાર કરી લઈએ। તો કાઠિયાવાડી ચટણી બનાવવા માટે 1 વાટકી લસણને આ રીતે મેં ખરલની અંદર વાટી લીધું છે। તમે ખારણી દસ્તામાં પણ વાટી શકો છો, મિક્સરમાં ન વાટવું। અને સારી રીતે વટાઈ જાય પછી જ તેનાથી 3 ગણું લાલ મરચું નાખી સારી રીતે લસણની અંદર આ રીતે મિક્સ કરી લેવું। અને આ ચટણીને આપણે 8 થી 10 દિવસ સુધી બહાર જ સ્ટોર કરી શકીએ છીએ। તો એક ડબ્બાની અંદર ભરી તમારે જ્યારે કાઠિયાવાડી શાક બનાવવું હોય ત્યારે વાપરી શકો। હવે અહીં મેં મીડિયમ ખાટું એવું દહીં લીધું છે, સાવ મોળું દહીં ન લેવું। અને 1 વાટકા દહીંની સામે 2 વાટકા પાણી ઉમેરી આ રીતે થોડી જાડી એવી છાશ ઝેરી લીધી છે। હવે કુકરમાં એક વિસલ થઈ ગઈ છે, કુકર ઠરે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ। તો કાઠિયાવાડી ચટણી જે લસણની આપણે ખાંડીને તૈયાર કરી હતી તે 2 ચમચી ભરી લેશું। તો અહીં 4 થી 5 લોકોને થઈ શકે તેટલું આપણે શાક બનાવીએ છીએ। સાથે આપણે અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી આ રીતે થોડું પાણી ઉમેરી પેસ્ટને તૈયાર કરી લેવાની। તેમાં અડધી ચમચી ગળપણમાં તમારે ગોળ કે ખાંડ તમને જે ફાવે તે ઉમેરી શકો છો। તો હવે આપણે એક વાસણ લઈ લીધું છે, તેની અંદર 5 ટેબલ સ્પૂન એટલે કે 5 પાવડા જેટલું તેલ ઉમેર્યું છે। તેલ થોડું કાઠિયાવાડી શાકમાં આગળ પડતું હોય છે અને લોટ શેકાય તેટલું તમારે ઉમેરવાનું હોય છે। તો એ પ્રમાણે તમારે વધારે કે ઓછું લઈ શકો। સાથે આપણે 5 ચમચી જેટલી હિંગ નાખવાની છે। હિંગથી આ સ્વાદ સરસ આવશે શાકમાં। તેની સાથે 1 વાટકો ભરી ચણાનો લોટ લીધો છે અને માપમાં તમે જુઓ તો 100 ગ્રામ ચણાનો લોટ મેં અહીં વાપર્યો છે। હવે આ રીતે તેલમાં મિક્સ કરવાનું। તો તમે આ રીતે થિકનેસ જોઈ શકો છો, તેલ અને ચણાનો લોટ આ પ્રમાણે હોવો જોઈએ। તમે ગમે તેટલું શાક આ માપ સાથે બનાવી શકો। તમારે લોટને આ રીતે હળવું ફેરવી શકાય તેટલું તો તેલ ઉમેરવું જ પડે। હવે લોટ શેકાય ત્યાં સુધીમાં આપણે સરગવાનું કુકર ખોલી અને તેને નીતરવા માટે રાખી દઈએ। હવે નીચે જે પાણી વધ્યું છે તેને આપણે અત્યારે જ પી શકીએ છીએ। તો હું તો અત્યારે જ પી લઉં છું। તમે સૂપ તરીકે આનો ઉપયોગ કરી શકો। આમાં કોથમરી, મરી પાવડર અને લીંબુ પણ તમે ઉમેરી શકો। તો હું તો આ આમનામ જ પીઉં છું કારણ કે મીઠું હળદર માપસર ઉમેર્યા હતા। હવે લોટ પણ તમને હું બતાવી દઉં, એકદમ સતત હલાવતા હલાવતા આપણે શેકવાનો છે જેથી કરી લોટ બળી ન જાય। અને તમને હું બતાવું કે કેટલો શેકવો પડે। તો અહીં લગભગ 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને ખાસ મીડિયમ ગેસે શેકવો। તો બાજુની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે પહેલાં આવો હળદર જેવો પીળો લાગતો હતો, હવે તે બદામ જેવો બદામી રંગનો લાગવા માંડ્યો છે। હવે આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે આપણે ઉમેરી દઈશું। એક વખત લોટને સરસ શેકાઈ જાય, સુગંધ આવી જાય અને એકદમ હળવો થઈ જાય પછી જ આપણે મસાલાની પેસ્ટ ઉમેરવી, ત્યાં સુધી પેસ્ટ ન ઉમેરવી। હવે અહીં આપણે લોટ શેકવાની જ ખૂબી છે। લોટ સરસ શેકાણો હશે તો તમારે શાકમાં ક્યારેય ગાંઠા નહીં પડે અને ક્યારેય શાકનો સ્વાદ
ખરાબ નહીં લાગે, એકદમ ટેસ્ટી એવું શાક બનશે જો લોટ બરાબર શેકાણો છે. હવે લોટની અંદર આ મસાલાની પેસ્ટને સારી રીતે મિક્સ કરી દેવાની અને આ ગરમ ગરમ લોટમાં મસાલો સારી રીતે પાકી જાય છે. હવે જે વાટકાના માપથી લોટ ઉમેર્યો છે તે જ વાટકો અહીં ફરી લીધો છે અને એક વાટકો ભરી છાશ અત્યારે મેં ઉમેરી છે. અહીં આપણે ટોટલ 2 વાટકા છાશ ઉમેરવાની છે, પરંતુ એક સાથે ક્યારેય ન ઉમેરી દેવી. ગેસને હંમેશા ધીમો જ રાખવો, લોટ શેકો અને શાક બની જાય ત્યાં સુધી. તો મીડિયમ ગેસે તમે આ પ્રોસેસ કરશો તો તમારે ક્યારેય ગાંઠા નહીં પડે અને લોટ જો બરોબર શેકાણો હશે તો ક્યારેય તમારે ગાંઠા પડવાની શક્યતા જ નહીં રહે. જો આ રીતે એક વાટકો સરસ મિક્સ થઈ જાય પછી આપણે લોટમાં બીજો વાટકો ભરી છાશ ઉમેરવાની. અહીં આ શાક બહુ તીખું નથી હોતું એટલે અહીં હળદરનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે અને આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘરમાં કોઈ શાક ન હોય તો સરળતાથી 10 જ મિનિટની અંદર તમારું રસોઈ છે તે એકદમ સરળ બની જાય છે. આ શાક ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે એકદમ હળવા હાથે લોટ બધો સરસ મિક્સ થઈ જાય છે અને જરા પણ ગાંઠા રહેતા નથી. તો મેં આપેલી બધી ટ્રીકને ફોલો કરી આ રીતે શાક બનાવશો તો તમારું શાક હંમેશા પરફેક્ટ બનશે અને જે પણ ચાખશે તે આંગળા ચાટતા રહી જશે. તો આ એકદમ અસલ કાઠિયાવાડી રીત છે. આ રીતે જ શાક બને છે કાઠિયાવાડમાં. તો જો કેવી સ્મૂધ એવી પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. અહીં તમને જો વધારે થીક પસંદ ન હોય તો હજી અડધો વાટકો છાશ ઉમેરી શકો, પરંતુ આ પ્રમાણેનું શાક એકદમ ટેસ્ટી લાગે. પછી કઢી થતી હોય એવું લાગે તો કઢી જેવું શાક લોટવાળું સારું નથી લાગતું. એક વખત આ રીત જરૂરથી ટ્રાય કરજો અને સરગવાને એક જ વિસલ લગાડવી જેથી આ રીતે એકદમ આખો રહે. જો તે છુંદાઈ જશે, બધી ચીંગો છે એ છૂટી પડી જશે તો ખાવાની મજા નહીં આવે શાક. એટલે ખાસ આ રીતે હળવે હાથે બધું મિક્સ કરી 1 થી 2 મિનિટ ઢાંકણ ઢાંકી રહેવા દેશું. હવે ગેસ બંધ કરી દેશું અને ફટાફટ નોનસ્ટિક વાસણમાં ખાટા શાક ક્યારેય પડ્યા ન રહેવા દેવા. તમે જો બનાવ્યું હોય તો તેને તરત જ આ રીતે સ્ટીલના વાસણની અંદર ટ્રાન્સફર કરી લેવું. તો હું સ્ટીલના વાસણની અંદર કાઢી લઉં છું. તો એકદમ ટેસ્ટી એવું શાક આપણું બનીને તૈયાર છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે ને. તેને મેં લીલી ડુંગળી, ગાજર, છાશ અને ખાસ તેની સાથે તાવડીમાં બનેલી રોટલી મેં અહીં પીરસી છે. તો એકદમ ટેસ્ટી લાગે છે. તો તમને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું ન ભૂલતા અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી અવનવી રેસીપીઝ જોવા માટે. મળીએ નેક્સ્ટ રેસીપીમાં.